નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો પુણેના પૌડ વિસ્તારમાં શનિવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. પુણેના પૌડ વિસ્તારમાં શનિવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર મુંબઈથી વિજયવાડા જઈ રહ્યું હતું. તેમાં એક પાયલટ અને 3 મુસાફરો હતા. આ દુર્ઘટનામાં પાયલોટ ઘાયલ થયા હતા અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીના 3 લોકોને ગંભીર ઈજા થઈ ન હતી. પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટર મુંબઈની ગ્લોબલ વેક્ટ્રા હેલિકોપ્ટર કંપનીનું છે. ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની આશંકા છે. દુર્ઘટનાના પાછળ ભારે વરસાદ પણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. હેલિકોપ્ટરનું નામ AW139 છે. પાયલટનું નામ કેપ્ટન આનંદ છે, જ્યારે 3 મુસાફરોની ઓળખ ધીર ભાટિયા, अमरदीप सिंह અને SP राम तरीके થઈ છે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।